નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાનમંદિરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ સેમેસ્ટર 2ની શરૂઆત કરતાં પહેલાં બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ. આવનારું નવું વર્ષ ખૂબ જ સુખદાયી રહે તેવી શુભેચ્છા, સાથે પોતાનું આરોગ્ય જે છે એ જળવાઈ રહે, આ બધા સ્વસ્થ રહો તેવી ભગવાન પાસે પ્રાર્થના. અને બીજા સેમેસ્ટરની અંદર પણ જેમ રીતે પહેલા સેમેસ્ટરની અંદર આ બધા જ વિદ્યાર્થી મિત્રો જે રીતે પ્રિપેરેશન કરીશ તે એક્ઝામ જે તમે દીધી છે, એક્ઝામ પેપર ખૂબ જ સરસ છે. એ જ પ્રમાણે સેમેસ્ટર 2ની અંદર પણ બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે એ સરસ મજાનું રીતે વિડીયો જે છે એ નિહાળે, સાથે સાથે દરરોજ જે છે પોતાનું અભ્યાસ કાર્ય જે છે એ ચાલુ કરી દે તેવી શુભકામના, અને સાથે ખૂબ જ સારું પરિણામ પણ લાવે વાર્ષિક પરીક્ષાની અંદર પણ, બરાબર, તેવી બધા જ વિદ્યાર્થીઓ પાસે મારી અપેક્ષા છે. સાથે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે જે રીતે તમે પ્રથમ જે સેમેસ્ટર જે છે જેની અંદર તમે એક્ઝામમાં ખૂબ જ સારી એવા પહેલાં તો માર્ક લાવ્યા છો, અને બીજું એક્ઝામ જે સેમેસ્ટર જે છે એ પણ આપણે સ્ટાર્ટ છે હવે કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તો એ પણ હતું કે ભાઈ અમે તમારી પ્રત્યક્ષ જે છે એ લેક્ચર માટે જો આવીએ તો અમને પણ ખૂબ જ છે એ ગમશે, પરંતુ કોરોના જેવી મહામારીના કારણે, કોરોના કેસ જે વધે છે એના કારણે થઈને આપણે પાછા બીજી વાર જે છે એ ભેગા થઈ શક્યા નથી, બરાબર છે. ભગવાન પાસે પ્રાર્થના છે કે આપણે વહેલી તકે આ જે રોગ જે છે એ દૂર થાય અને પાછા આપણે બધા પ્રત્યક્ષ જે છે એ ભેગા થઈએ, બરાબર. તે એક બધા જ વિદ્યાર્થી મિત્રો અથવા બધા જ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાર્થના કરીએ, બરાબર, જેથી કરીને આપણો અભ્યાસ કાર્ય છે એ પાછું સરસ મજાનું શરૂ થઈ કરી શકીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ તો સૌપ્રથમ તો ધોરણ 11ની અંદર ભૂગોળ વિષયની અંદર આપણે હવે આગળ વધવાનું છે. તો આપણે પ્રથમ સેમેસ્ટરની અંદર જે રીતે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે અભ્યાસક્રમો બાદ કરેલા છે એ ટોપિક જે છે એ બાદ કરીને આપણે ચેપ્ટર 1થી લઈને 4 સુધી, અને એની અંદર 15મું ચેપ્ટર આપણે ચલાવી ગયા છે, બરાબર, જેની અંદર અભ્યાસક્રમમાં જે મુદ્દાઓ છે બાદ કરેલા છે જે મેં તમને વચ્ચે કીધેલું હતું, બરાબર છે. હવે પણ આપણે જે પણ ચેપ્ટર આપણે લઈશું બાકીના, એની અંદર જે અભ્યાસક્રમમાં બાદ કરેલા જે મુદ્દાઓ જે છે એ જે ચેપ્ટર આપણે શરૂ કરશું એ દરમિયાન હું તમને પહેલાં કહીશ કે ભાઈ આ અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે, અને જે અભ્યાસક્રમમાં આપણે રાખેલ છે એ ટોપિકની આપણે લેક્ચર દરમિયાન જે ચેપ્ટરની અંદર આપણે એનો અભ્યાસ છે હવે કરીશું, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે બીજી વાર પાછા અભ્યાસમાં જોડાઈ જઈએ દિલથી, બરાબર. તો ભૂગોળ ધોરણ 11 વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 1થી 4 છે લીધું હતું, બરાબર. આ વખતે નવું જે ચેપ્ટર જે છે એની શરૂઆત કરીએ, ચેપ્ટર નંબર 6, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 6ની શરૂઆત છે એ કરીએ. તો પાઠ નંબર 6 જે છે ખડકો, ખનિજો અને જમીન, બરાબર. તો આપણે અગાઉ ચેપ્ટર નંબર 5 જે છે ભૂમિખંડો અને મહાસાગરો જેની ચર્ચા આપણે પછી કરશું, એ પહેલાં ચેપ્ટર નંબર 6 જે છે એની શરૂઆત છે આપણે કરીએ. સૌપ્રથમ તો આપણે પેકથી લઈને 4 ચેપ્ટર જે છે એમાં પહેલું ચેપ્ટર હતું ભૂગોળ એક વિષય તરીકે, બીજું ચેપ્ટર પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, ત્રીજું પૃથ્વીની આંતરિક સંરચના, અને ચોથું ભૂકંપ જ્વાળામુખી વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ, બરાબર. તો હવે ત્યાર પછીનું જે ચેપ્ટર જે છે એ ચેપ્ટર નંબર 6 ખડકો, ખનિજો અને જમીન, બરાબર છે, જેના વિશેની વાત છે આપણે આ લેક્ચરની અંદર છે એ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણને ખ્યાલ છે કે ખડકો એટલે શું, બરાબર. આપણે અવારનવાર જે છે અભ્યાસ દરમિયાન આ ખડકો શબ્દ જે છે એ આવતો રહેલો છે. તો ખડકો એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો ખડકની વ્યાખ્યા આપણે જો દેવી હોય તો પૃથ્વી સપાટી ઉપર તમે જોતા હોય કે જે પથ્થર જેને આપણે કહીએ સાદી ભાષામાં, બરાબર, તો એ પથ્થર જે છે ઘન સ્વરૂપ છે. તો આ પથ્થર જે છે એને આપણે શું કહીએ છીએ? ખડકો કહીએ છીએ, બરાબર છે. એ ઉપરાંત આપણને કીધું ખનિજ, કે પૃથ્વી સપાટીની અંદર તમે જો ઘણા બધા પ્રકારના ખનિજો પણ રહેલા છે, બરાબર. અને જમીન, બરાબર, કે જમીન કોને કહેવાય, જમીનના પ્રકારો છે એ કયા કયા છે, બરાબર, જેનો અર્થ કયો છે
તો એના વિશે આપણે વાત છે એ કરવાની છે, બરાબર. જમીનની આપણે સાદી વ્યાખ્યા આપવી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ પૃથ્વી સપાટી ઉપર જે રહેલું જે પાતળું પડ જે છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, જમીન કહીએ છીએ, બરાબર. તો પાઠ નંબર 6 જે છે ખડકો, ખનિજો અને જમીન, જેની અંદરથી આપણે એની અંદર 4 ટોપિક જે છે આપેલા છે, જેમાંથી 2 ટોપિકની ચર્ચા કરવાની છે જે અભ્યાસક્રમમાં રાખેલા છે. બાકીના 2 જે ટોપિક જે છે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે. જે બાદ કરેલા ટોપિક જે છે એમાં ખનિજ, બરાબર છે, ખનિજ, વ્યાખ્યા અને તેના લક્ષણો, અને બીજું છે જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો. આ 2 જે ટોપિક જે છે જે અભ્યાસક્રમમાંથી આપણે અહીં બાદ કરેલા છે. તો આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના જઈ રહ્યા છીએ ખડકોનો અર્થ અને પ્રકાર અને જમીનનો અર્થ અને પ્રકાર. આ બંને ટોપિકની ચર્ચા છે આપણે આ લેક્ચર દરમિયાન છે કરવાની છે, બરાબર. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે તેની પ્રાસ્તાવિક માહિતી મેળવીએ તો ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થોના વિશાળ આવરણો છે એ આવેલા છે. તો અહીં આપણને કહેલું કે ભાઈ ભૂસપાટી કે પૃથ્વીની સપાટી ઉપર તમે જોવો છો કે ભાઈ પૃથ્વી સપાટી ઉપર ઘણું બધું ઘન સ્વરૂપ છે. ઘન એટલે કે દાખલે ઘન જે સ્વરૂપ એટલે કે કઠણ જે વસ્તુઓ હોય એને કહી શકીએ, બરાબર. દાખલે પથ્થર જે છે, પહાડો છે, બરાબર. એ ઉપરાંત પ્રવાહી એટલે કે આપણે જે પી શકતા હોય એમ કે વહી જતું, દાખલે નદી છે એ પ્રવાહ છે, બરાબર છે. એ ઉપરાંત પાણી સ્વરૂપે ટૂંકમાં જે હોય છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ, પ્રવાહી પદાર્થો જે વિશાળ આવરણો છે એ આવેલા છે. તો આપણને ખ્યાલ હતો કે ભાઈ પૃથ્વી સપાટી ઉપરના 4 આવરણો કયા કયા છે, બરાબર છે, જેની અંદર જલાવરણ આવશે, વાતાવરણ આવશે, જીવાવરણ આવશે અને મૃદાવરણ આવશે. આ 4 આવરણોનો અભ્યાસ પણ આપણે કરી ગયેલ છીએ. તો આ આવરણોમાં આપણે જુઓ કે ઘન અને પ્રવાહી પદાર્થોના વિશાળ આવરણો છે એ આવેલા છે. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થોનો બનેલો છે. તો અહીં આપણને કીધું છે કે પૃથ્વીનો ઉપરનો પોપડો કયા સ્વરૂપનો છે, ઘન, બરાબર છે. કયા સ્વરૂપનો અહીં આપેલો છે કે ઘન સ્વરૂપે આપેલો છે. તો એ પણ તમારે જોવાનું કે ભાઈ ઘન સ્વરૂપનો જે પદાર્થ જે છે એ પૃથ્વી સપાટી ઉપર છે આપણને જોવા મળે છે, બરાબર. આ ઘન પદાર્થનું આવરણ મુદ્દાવરણ કહેવાય. તો પૃથ્વી સપાટી ઉપર અહીં આપણને કીધું છે કે પૃથ્વી સપાટી ઉપર જે ઘન પદાર્થનું આવરણ આવેલું છે જેને આપણે શું કહીએ છીએ, મૃદાવરણ. તો આપણે પહેલાં પણ અભ્યાસ કર્યો હતો કે મૃદ એટલે કે માટી, બરાબર, એની ઉપર જે રહેલું આવરણ એને આપણે શું કહીએ છીએ, મૃદાવરણ કહીએ. તો મૃદ માટી જે છે, જે જમીન જે છે એ કેવી છે, કઠણ છે, એટલે માટે એને કહી શકીએ ઘન સ્વરૂપ પદાર્થનું છે, બરાબર. એટલા માટે શું કીધેલું છે કે ઘન પદાર્થનું આવરણ એટલે કે મૃદાવરણ. તે નક્કર પદાર્થોનું બનેલું છે જેને ખડક કહેવામાં આવે છે. અમુક વસ્તુ જે તમે જોવો કે કઈ વસ્તુ બનેલી છે કે નક્કર પદાર્થો, બરાબર છે, કે ભાઈ કઠણ જે છે, એટલા માટે એને આપણે શું કહીએ છીએ, ખડક કહેવામાં આવે છે. આ કારણે જ ઉપરનો પોપડાને મુદ્દાવરણ કે ખડકાવરણ પણ કહેવામાં આવે છે. તો અહીં આપણને વિદ્યાર્થી મિત્રો કીધું છે કે આવા જે નક્કર પદાર્થોને આપણે શું કહીએ છીએ, આવા પોપડાને, તો ભાઈ મૃદાવરણ કહેવાય, અથવા તો ખડકાવરણ પણ એને કહી શકીએ છીએ. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. જો આ ખડકોની રચના કઈ રીતે થતી હોય, તો ખડકોની રચના જે છે એ જુદા જુદા દ્રવ્યના સંયોજનોથી થાય છે. બધું ભેગું થાય દ્રવ્યો, પછી આ ખડકોનું નિર્માણ છે એ થતું હોય છે. તો તે દ્રવ્યોને આપણે શું કહીએ છીએ, ખનિજ કહેવાય. તો ખનિજની અહીં આપણને વ્યાખ્યા છે એ આપેલી છે. ભાઈ ખનિજ કોને કહેવાય, તો કહી શકીએ કે ખડકો જુદા જુદા દ્રવ્યના સંયોજનથી બને છે. તે દ્રવ્યોને આપણે શું કહીએ છીએ, ખનિજ. આમ એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠિત જથ્થો એટલે કે ખડક, બરાબર છે. તો અહીં આપણને ખડકની પણ વ્યાખ્યા કીધેલી છે કે ભાઈ ખનિજ જે છે એ દ્રવ્યોનું સંગઠિત જથ્થો જે છે જેને આપણે શું કહીએ છીએ, ખડક કહેવામાં આવે છે, બરાબર. તો અહીં આપણને બીજી વાત કરી છે તો કહી શકીએ કે ભાઈ નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકારો પાડવામાં આવેલા છે. કેટલા પ્રકારો પાડેલા છે, અહીં આપણને કીધું છે કે ખડકોના જે છે એ 3 પ્રકારોમાં વિભાજિત કરેલા છે, બરાબર છે. તો પેલું કડમાં જોશો તો આગ્નેય ખડક, બરાબર છે. પેલો એનો પ્રકાર કયો છે, આગ્નેય ખડકો. ત્યાર પછી બીજો પ્રસ્તર ખડકો અને ત્રીજું રૂપાંતરિત ખડક, બરાબર. એટલે ખડકોના પ્રકાર આપણે વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવે
તો ખાસ તમને યાદ હોવા જોઈએ કે ખડકો છે એ 3 પ્રકારના છે. એક આગ્નેય ખડક, બીજો પ્રસ્તર ખડક અને ત્રીજો રૂપાંતરિત ખડક. તો આ ત્રણેય ખડકો વિશે આપણે વિસ્તૃત છે એ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ વખત એમાં તમે જોવો છો ભાઈ આગ્નેય ખડક, બરાબર કે આગ્નેય ખડક એટલે શું? તો જોઈએ એની અંદર તો આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલો, બરાબર. આગ્નેય એટલે આમ સરસ તમે જોવો છો ભાઈ અગ્નિ જેને કહી શકીએ, એટલે અહીં કીધું છે અગ્નિથી બનેલા એવો થાય, બરાબર. અગ્નિ શબ્દનો અર્થ શું થાય છે? અગ્નિથી બનેલા. પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલ ચોળ તત્વો મેઘમાં વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. તો સરસ મજાની આગ્નેય ખડકોની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો કહી શકીએ કે પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલ ચોળ તત્વો મેઘવા રૂપે, જો અહીં આપણને કીધું મેઘમાં રૂપે જે છે એ ઠાલવવામાં આવે છે, ઠરવાથી બનતા ખડકોને, બરાબર. જો લાવા જે છે એ જ્યારે ઠરી જાય તો એ ઘન સ્વરૂપમાં આવી જતા હોય છે, અને આ જે ખડક એના ઘન સ્વરૂપના કારણે, બરાબર, ખડકોનું નિર્માણ થાય. તો અહીં આપણને કીધું કે પૃથ્વીના પેટાળ ગરમ હોવાથી, પૃથ્વીની અંદર તમે જો શું છે લાવાઓને બધું છે, એટલે ગરમ, અંદર પૃથ્વીનું પેટાળ જે છે ગરમ રહેલું છે, અને આવા લાલ ચોળ તત્વો મેઘમાં વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકો, આવા મેઘમાં જે ખડકો જે છે એ ઠરે અને ત્યાર પછી જે વસ્તુ બને છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? આગ્નેય ખડકો તરીકે ઓળખીએ છીએ, બરાબર. સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તેમને પ્રાથમિક ખડક પણ કહેવામાં આવે છે, બરાબર. તો અહીં આપણને એ પણ યાદ રાખવી કે પ્રાથમિક ખડક કોને કહેવાય, બરાબર. તો પ્રાથમિક ખડકની વ્યાખ્યા પણ એટલે કે આગ્નેય ખડકની વ્યાખ્યા પણ તમને આવડે છે. ઓકે. તો આગ્નેય ખડકને બીજું નામ આપવામાં આવેલું છે પ્રાથમિક ખડક પણ કહેવામાં આવે છે, બરાબર. તો એ પણ તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ છે એ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આગ્નેય ખડકોના મુખ્ય 2 પ્રકારો પાડવામાં આવે છે. તો અહીં આપણે ખડકોના 3 પ્રકારો છે, આગ્નેય ખડકો છે, રૂપાંતરિત ખડકો છે, અને બરાબર છે 3 પ્રકારો જે છે એ આપેલા છે, આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. ઓકે. તો એ 3 પ્રકારોની અંદર પણ તમે જો પેટા પ્રકારો પડે છે, જેમાં આગ્નેય ખડકોમાં મુખ્ય બીજા 2 પ્રકારો પાડવામાં આવેલા છે, બરાબર. આગ્નેય ખડકો અહીં આપણને જોવા મળે છે તમને કે ભાઈ આગ્નેય ખડકો જે છે એ કોને કહેવામાં આવે છે, બરાબર છે. તો આગ્નેય ખડક અને પ્રાથમિક ખડક કહેવામાં આવે છે. તો આગ્નેય ખડકમાં તમે જોવો તો આંતરિક આગ્નેય ખડકો, બરાબર, એના પેટા જે પ્રકારમાં આગ્નેય ખડકો, એ ઉપરાંત બાહ્ય આપણને કીધું છે કે બાહ્ય આગ્નેય ખડકો. હવે આંતરિક આગ્નેય ખડકોમાં પણ 2 છે પ્રકારો છે, અંતઃસ્થ અને મધ્યસ્થ. એ જ પ્રમાણે બાહ્ય આગ્નેય ખડકોમાં પણ એક પ્રકાર પડે છે જ્વાળામુખી. ઓકે, ઠીક છે. તો આપણને આગ્નેય ખડકોમાં તમે જોવો કે 2 પેટા પ્રકારો પડે છે એની અંદર પણ, જેની અંદર આંતરિક આગ્નેય ખડક, બીજું બાહ્ય આગ્નેય ખડક. હવે અહીં આપણને એવું પણ લખી શકો ભાઈ આંતરિક આગ્નેય ખડકોમાં પણ 2 ભાગમાં વિભાજિત છે, બરાબર, અંતઃસ્થ અને મધ્યસ્થ. એ બાજુ બીજી તમે પ્રકાર તમે જો કે બાહ્ય આગ્નેય ખડક, બાહ્ય બહારની તરફ. તો બાહ્ય આગ્નેય ખડકોમાં એક પ્રકાર આપણે જોઈ શકીએ છીએ કે જ્વાળામુખી. ઓકે. તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીં આપણને 6.1 આગ્નેય ખડકોના સ્વરૂપો વિશે એક સરસ મજાની એક આકૃતિ તમે જોઈ શકો છો કે આગ્નેય ખડકો જે છે એનું સ્વરૂપ આપણને આપેલું છે. તમે એનો અભ્યાસ છે તમારે ખાસ જોઈ લેવાનો છે, બરાબર. તો અહીંયા તમને જોઈ શકો છો ભાઈ ડાઇક દર્શાવેલું છે, લેકોલિથ જ્વાળામુખી પ્રસ્ફોટન જે પ્રક્રિયા જે થતી હોય છે એ પણ કઈ રીતે થતી હોય છે, બરાબર છે. એ ઉપરાંત લેકોલિથ છે, ડાઇક છે, મેગ્મા, જો મેગ્મા છે ક્યાં બનતા હોય છે? નીચે પૃથ્વીના પેટાળની અંદર. ત્યાર પછી બાહ્ય જે અથવા તો જ્વાળામુખી ખડક પણ એને કહી શકીએ છીએ, સીલ લોપથિલ્થ, ઠીક છે, સીલ લોપોલિથ પણ અહીં આપણને દર્શાવેલું છે, મધ્યસ્થ અને અંતસ્થ. ક્યાં ક્યાં આવેલું છે, કેટલો ભાગ જે છે એ અંતસ્થમાં છે, કેટલો ભાગ છે મધ્યસ્થની અંદર છે, એ પણ અહીં આપણને દર્શાવેલું છે. તો આખું જે આગ્નેય ખડકોનું સ્વરૂપ જે છે, બરાબર, સરસ મજાની અહીં આપણને આકૃતિ જે છે એ આપેલી છે, જેનો અભ્યાસ પણ તમારે ઘરે છે એ કરવાનો રહેશે. ઓકે. ત્યાર પછી અહીં આપણે આગળ વાત કરીએ તો
તો અહીં આપણે 6.1 આગ્નેય ખડકોનું જે સ્વરૂપ વિશેની સરસ આકૃતિ પણ તમે જોઈ અને તેનો અભ્યાસ તમારે ઘરે છે એ કરવાનો છે. સાથે સાથે પાઠ્યપુસ્તક પણ તમારે લઈને છે એ બેસવાનું છે. અમુક જે ટોપિક તમને એવું લાગતું હોય તો એ ટોપિકની અંદર તમારે નીચે હાઇલાઇટ છે કરતું જવાનું છે, બરાબર, જેથી કરીને અભ્યાસ દરમિયાન તમને પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, તો ત્યાર પછી આપણે આકૃતિ તમે જોતા જાઓ એ પ્રમાણે આગળ અભ્યાસ તમારે કરવાનો છે. તો એની અંદર તમે જોશો પહેલું આપણને કીધું છે અંતઃસ્થ આગ્નેય ખડક, બરાબર છે. પહેલો પ્રકાર કેવો આપેલો છે એની અંદર? અંતઃસ્થ આગ્નેય ખડક. તો આગ્નેય ખડકોની અંદર 3 જે પ્રકારો છે, બરાબર છે, જેનો અભ્યાસ અહીં આપણે જોવો છો. તો પેલું એમાં અંદર આપેલું છે અંતઃસ્થ આગ્નેય ખડક, બરાબર છે, અંતઃસ્થ આગ્નેય ખડક. આ પ્રકારના આગ્નેય ખડકોની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. તો અહીં આપણને કીધું છે કે ભાઈ આ જે અંતઃસ્થ આગ્નેય ખડકો જે છે એની રચના કઈ રીતે થતી હોય? તો એની રચના જે કઈ રીતે થતી કે મેઘમાં જે ઠંડો પડવાથી, બરાબર છે, જે આગ્નેય ખડકોની રચના જે છે એ મેઘમાં ઠંડો પડવાથી અંતઃસ્થ આગ્નેય ખડકોની રચના જે છે એ થતી હોય છે. જો આગ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાએ ઠરી જાય તો આ પ્રકારના ખડકો છે એ રચાય છે. કે અંતઃસ્થ આગ્નેય ખડકોની રચના બીજે કઈ રીતે થતી હોય? તો ભાઈ પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાએ ઠરી જાય છે, બરાબર. પૃથ્વીની પેટાળની અંદર વધારે ઊંડાઈ જતાં આ મેઘમાં જે છે એ ઠરી જતા હોય છે, જેના કારણે આ ખડકોની રચના એ થતી હોય છે. વધુ ઊંડાએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં ધીરે ધીરે ઠરે છે. આ કારણે બનતા ખડકોમાં મોટા કદના સ્ફટિક જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? ગ્રેનાઇટ. ઠીક છે. આ ગ્રેનાઇટ ખડક એ અંતઃસ્થ આગ્નેય ખડકોનું ઉત્તમ દ્રષ્ટાંત અહીં આપેલું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો નીચે પણ તમારે અંડરલાઈન છે કરી નાખવાની છે. ભાઈ ગ્રેનાઇટ જે છે એ ખડક અંતઃસ્થ આગ્નેય ખડકોનું ઉત્તમ જે દ્રષ્ટાંત જો આપેલું હોય, બરાબર છે, તો એ ગ્રેનાઇટ છે. તો આપણને એક્ઝામ દરમિયાન પૂછવામાં આવે કે ભાઈ અંતઃસ્થ આગ્નેય ખડકોનું એક સરસ મજાનું ઉત્તમ દ્રષ્ટાંત આપણે આપવું હોય તો એની અંદર આપણે આપી શકીએ ગ્રેનાઇટ, બરાબર છે. આપણે ટાઇલ્સ જેને કંઈ કહી શકીએ કે એક પ્રકારનું ગ્રેનાઇટ છે, આરસ છે, ગ્રેનાઇટ છે, ઠીક છે. તો આ ગ્રેનાઇટ જે છે એ અંતઃસ્થ આગ્નેય ખડકોનો એક પ્રકાર છે. અંતઃસ્થ ખડકો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. તો અહીં આપણને એમ પણ યાદ રાખી શકો ભાઈ આ આકારના જે ખડકો જે છે આપણને કઈ કઈ જગ્યા ઉપર મળે, બરાબર. તો એમ કહી શકે ઉત્તર પ્રદેશની અંદર છે, ઉપરાંત દક્ષિણ બાજુ રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર આ પ્રકારના ખડકો છે એ આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછી આપણે એનો બીજો પ્રકાર જોઈએ મધ્યસ્થ આગ્નેય ખડકો, બરાબર છે. કયો પ્રકાર છે? મધ્યસ્થ આગ્નેય ખડક. તેની અંદર આપણે વાત કરીએ તો જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેઘમાં ભૂસપાટી તરફ આવવા માટે પ્રયત્ન છે એ કરે છે. તો આપણે જ્વાળામુખી વિશે આપણે અગાઉના પ્રકરણની અંદર આનો અભ્યાસ છે એ કરી ગયા છીએ, બરાબર. તો આ જ્વાળામુખી પ્રસ્ફોટનની ક્રિયા જ્યારે થતી હોય એ દરમિયાન મેઘમાં ભૂસપાટી તરફ આવવાનો પ્રયત્ન જ્યારે કરે છે, પરંતુ પાતાળીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જાય છે. અહીં 2 ખડકો આપેલા છે, એક પાતાળીય ખડકો અને બીજું બાહ્ય ખડકો. આ બંને વચ્ચે જે છે આ જે મેઘમાં જે છે એ ઠરી જતા હોય છે, જે સીલ, ડાયક, લોફોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપોની રચના છે એ કરે છે. આ ખડકોને આપણે શું કહીએ છીએ? મધ્યસ્થ આગ્નેય ખડકો કહેવામાં આવે છે. તો ખડકોની અંદર પણ તમે જો આગ્નેય ખડકોમાં પણ 3 પ્રકારો છે બીજા: અંતઃસ્થ આગ્નેય ખડકો, મધ્યસ્થ આગ્નેય ખડકો. તો મધ્યસ્થ આગ્નેય ખડકો વિશે આપણે એની વ્યાખ્યા આપણે જોઈ કે ભાઈ સીલ છે, ડાયક છે, લોફોલિથ છે, લેકોલિથ છે. આ સ્વરૂપોની રચના જ્યારે થતી હોય, બરાબર, તો જેને આપણે શું કહીએ છીએ? મધ્યસ્થ આગ્નેય ખડકો. ત્રીજો એનો પ્રકાર આપણે જોઈએ જઈએ તો બાહ્ય આગ્નેય ખડકો. ઠીક છે. તો બાહ્ય આગ્નેય ખડકોની વ્યાખ્યા આપણે જોઈએ તો જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેઘમાં ખડક સ્તરો તોડીને બહાર આવે છે, બરાબર છે. તો બાહ્ય આગ્નેય ખડકોની અંદર જ્યારે જ્વાળામુખી પ્રક્રિયા થતી હોય ત્યારે મેઘમાં છે એ ખડકો સ્તરો તોડીને બહાર આવે છે. તે પૃથ્વીની બહારની હવા સાથે સંસર્ગમાં આવવાથી લાવા ઝડપથી ઠંડા પડે છે. બહારના જે ઓલા વાતાવરણમાં જ્યારે એ આવે છે
જેના કારણે આ લાવાઓ છે એ ઝડપથી છે એ ઠંડા થઈ જાય છે. જેમાં સ્ફટિકો અતિ સૂક્ષ્મ જોવા મળે છે, જેને એમાં અંદર બેસાલ્ટ ખડકો તેનું ઉત્તમ દૃષ્ટાંત છે. બરાબર છે. તો આ બેસાલ્ટનો જે ખડક જે છે, બરાબર છે, જે બાહ્ય આગ્નેય ખડકોનું મહત્વનું દૃષ્ટાંત જે છે એ આપેલું છે, જે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી મળે છે. બરાબર. તો આ બે જગ્યા ઉપરથી આપણને બેસાલ્ટના ખડકો છે એ જોવા મળતા હોય છે. પહેલું દક્ષિણ અને બીજું પશ્ચિમ. બરાબર. બંને જગ્યા ઉપરથી આપણને ગુજરાતની અંદર બેસાલ્ટના ખડકો છે એ જોવા મળે છે. તો આગ્નેય ખડકોની અંદર 3 પ્રકારો આપણે જોયા: અંતઃસ્થ આગ્નેય ખડકો, ત્યાર પછી મધ્યસ્થ આગ્નેય ખડકો અને બાહ્ય આગ્નેય ખડકો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એનો બીજો જે પ્રકાર જે છે એ પ્રસ્તર ખડક. બરાબર છે. બીજો પ્રકાર એના આપેલો છે પ્રસ્તર ખડક. પેલું આપણે જોયું હતું આગ્નેય ખડક એટલે શું. હવે ત્યાર પછી આપણે જોઈએ તો પ્રસ્તર ખડક છે એ કોને કહેવામાં આવે છે. અહીં આપણે કીધું છે કે અપક્ષરણ એટલે કે વિદારણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો છે એ તૂટે છે. આ તૂટેલા ખડકો પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. આ તૂટેલા જે ખડકો જે છે એ કયા સ્વરૂપે વિવું જતું હોય છે? જળમાં એ બળી જતા હોય છે અને તેમાં સ્તર છે રચાય છે. આમ એક સ્તર ઉપરથી બીજું સ્તર રચાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય. એટલે ટૂંકમાં સ્તર રચના ધરાવતા જે ખડકો જે છે એનું નિર્માણ થતું હોય છે. કેટલીક વાર આ ખડકોને એટલે જ નિક્ષેપકૃત ખડકો પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. તો અહીં પ્રસ્તર ખડકોને આ શા માટે પ્રસ્તર ખડકો કહેવાય? તો અહીં આપણને કીધું એક સ્તર ઉપર બીજું સ્તર જ્યારે રચાય છે, બરાબર, અને કાળક્રમે એમાંથી સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય, એટલા માટે થઈને આપણે આને પ્રસ્તર ખડક છે એ કહી શકીએ છીએ. તો એની વ્યાખ્યા ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે હાઇલાઇટ પણ કરી નાખવાની છે કે ભાઈ પ્રસ્તર ખડક છે એ કોને કહેવામાં આવે છે. પ્રસ્તર ખડકોની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો છે એ જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે પ્રસ્તર ખડકોના નીચે પ્રમાણે પેટા વિભાગો છે એ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને નીચેના અમુક પેટા વિભાગોમાં એને વહેંચી નાખવામાં આવ્યો પ્રસ્તર ખડકોને પણ. જે રીતે આગ્નેય ખડકો હતા, બરાબર છે, એ જ પ્રમાણે આ પ્રસ્તર ખડકોને પણ અહીં વિભાજિત છે એ કરેલા છે. તો તમે જોઈ શકો પ્રસ્તર ખડક, બરાબર છે. બીજો એનો પ્રકાર કયો છે પ્રસ્તર ખડકનો? પ્રસ્તર ખડકોમાં પણ 3 ભાગમાં વિભાજિત છે. એક તો ખડક પદાર્થ નિર્માણ, ત્યાર પછી રાસાયણિક પદાર્થ નિર્માણ અને ત્રીજું છે સેન્દ્રિય પદાર્થ. બરાબર. તો અહીં આપણને ખડક પદાર્થ નિર્મિતમાં પણ 3 ભાગમાં વિભાજિત કરેલ છે. બરાબર છે. તો એની અંદર આપણે આ જોઈએ તો રેતીના, માટીના, ત્યાર પછી કોલ્ગોમરેટ, બરાબર, આ 3 ભાગ જે છે એ ખડક પદાર્થ નિર્માણની અંદર જોવા મળે છે. ત્યાર પછી બીજો રાસાયણિક પદાર્થ છે અને ત્રીજું સેન્દ્રિય પદાર્થ. તો સેન્દ્રિય પદાર્થમાં પણ 2 ભાગ જે છે એ પાડેલા છે, ચૂનાળું, બરાબર છે, અને બીજું તમે જોવો છો તો કાર્બનયુક્ત. ઠીક છે. તો અહીં આપણે પ્રસ્તર ખડકોની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તો 3 પ્રકાર જે છે એમાં વિભાજિત કરેલું છે. પેલું જ તમે જોવો છો ખડક પદાર્થ નિર્મિત, જેને 3 ભાગ પડે છે: રેતીના, માટીના, કોલ્ગોમોરેટ. ઠીક છે. અને ત્યાર પછી બીજો પ્રકાર છે રાસાયણિક પદાર્થ, ત્યાર પછી ત્રીજો પદાર્થ છે સેન્દ્રિય પદાર્થ. સેન્દ્રિય પદાર્થની અંદર પણ 2 ભાગ પડેલા છે, ચૂનાળું અને કાર્બનયુક્ત. તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક એની ડિટેલની અંદર અભ્યાસ છે એ કરીએ. તો તેની અંદર તમે જોઈ શકો છો ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. ઠીક છે. ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકોની વાત છે એ અહીં આપણે કરવાની છે. તો તેને જોયો છો કે ભાઈ અપક્ષરણ પ્રક્રિયાથી ખડકોનું વિભાજન સહી થાય છે. આ ખડક પદાર્થોને નદી, હિમનદી અને પવન જેવી ગતિશીલ બળો અન્યત્ર લઈ જાય છે. આ બળોને વેગ ઘટતા સ્થળાંતરિત પદાર્થો જુદા જુદા સ્થળે પથરાઈ જાય છે. એના કારણે તમે જોયું કે ભાઈ સ્થળાંતરિત જે પદાર્થો જે છે, ઠીક છે, એ અલગ અલગ ભાગમાં જે છે એ વિભાજિત થઈ જાય છે. સમય જતાં ખડક પદાર્થોના સ્તરો રચાય છે, જેને ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો પણ કહેવામાં આવે છે. તો અહીં આપણે એની વ્યાખ્યા તમારે જોઈ લેવાની છે કે ભાઈ ખડક પદાર્થને
નિર્મિત પ્રસ્તર ખડકો કઈ રીતે કહેવામાં આવે છે? ઠીક છે, જેની અંદર ઉદાહરણ આપણને આપેલા છે રેતી ખડક, માટી ખડક, ત્યાર પછી કોલ્ગમોરેટ ખડક. આ એના ઉત્તમ ઉદાહરણો જે છે, દૃષ્ટાંત જે છે એ અહીં આપણને આપેલા છે. ત્યાર પછી એનો બીજો જે પ્રસ્તર ખડકોનું નિર્માણ આપેલું છે કે ભાઈ રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક, રાસાયણિક પદાર્થોથી બને છે. પેલું તમે જો ખડક પદાર્થથી છે, ત્યાર પછી રાસાયણિક પદાર્થ. ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે. બરાબર છે, બે ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે. પાણીનો વેગ ઘટતા દ્રાવણ રૂપે ઓગળેલા રાસાયણિક પદાર્થોનું વિક્ષેપણ દ્વારા જે ખડકોનું નિર્માણ થાય છે તેને આપણે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડક જે છે, પ્રસ્તર ખડક છે, એ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા સરસ મજાની અહીં વિદ્યાર્થી મિત્રો આપેલી છે કે ભાઈ રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કોને કહેવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ તો ચિરોડી અને મીઠાના ખડક તેના દૃષ્ટાંતો છે. બરાબર, તો અહીં આપણે એનું ઉદાહરણ પણ તમે લઈ શકો કે ભાઈ ચિરોડી અને મીઠાના ખડક જે રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકોનું ઉત્તમ ઉદાહરણ જે છે એ અહીં આપણને આપેલું છે. ત્યાર પછી ત્રીજો એનો પ્રકાર તમે જોવો છો કે સેન્દ્રિય પદાર્થ. બરાબર છે, તો સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકોની વાત કરી છે. જીવાવશેષો કે વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડકોનું સ્વરૂપ છે એ ધારણ કરે છે. ચૂના અને કાર્બન પ્રમાણ અનુસાર તેના બે પેટા વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલું છે. એક તો ચૂનાયુક્ત ખડકો, બરાબર છે, પેલું આપણે શું કીધું છે, ચૂનાયુક્ત ખડકો, અને તે નદીઓ દ્વારા આવા ચૂનાળુ પદાર્થો દ્રવ્યો સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે. આ ચૂનાળુ દ્રવ્યોના ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મ જીવો પોતાના ખોરાકમાં કરે છે. બરાબર છે, તો અહીં આપણને વાત કરી કે ચૂનાયુક્ત ખડકો જે છે એ તૂટવાથી તે નદીઓ દ્વારા આ ચૂનાળુ પદાર્થો દ્રવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે. અને આ ચૂનાળુ દ્રવ્યોનો ઉપયોગ પરવળા જેવા સૂક્ષ્મ જીવો પોતાના ખોરાકમાં કરતા હોય છે. આ જલીય જીવોના અવશેષોના નિક્ષેપથી જે ખડક સ્તરો બને છે તેને ચૂનાળુ ખડક સ્તર પણ કહેવામાં આવે છે. બરાબર, તો ચૂનાળુ ખડક સ્તર જે છે એ આપણે કોને કહીએ એની પણ અહીં આપણને વાત છે એ કરીએ. વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ થતું હોય છે. બરાબર, જેને કાર્બનયુક્ત ખડક પણ કહેવામાં આવે છે. બરાબર, તો અહીં આપણને સરસ પદ્ધતિ કાર્બનયુક્ત ખડક કોને કહેવાય તો એ વ્યાખ્યા આપણે લઈ દઈ શકીએ કે ભાઈ વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ કાર્ય થતું હોય છે, જેને આપણે કાર્બનયુક્ત ખડક કહેવામાં આવે છે. તો આ એનું ઉદાહરણ આપણે જોયું હોય તો ખનિજ કોલસો જે છે એ કાર્બનયુક્ત ખડકોનું મહત્વનું ઉદાહરણ, દૃષ્ટાંત જે છે એ અહીં આપણને આપેલું છે. તો ખાસ તમને યાદ હોવું જોઈએ કે ભાઈ કાર્બનયુક્ત ખડકનું ઉદાહરણ આપો તો તેની અંદર આવશે ખનિજ કોલસો. બરાબર, ખનિજ કોલસો જે છે એ કાર્બનયુક્ત ખડકોનું ઉદાહરણ છે. ત્યાર પછી અહીં છેલ્લો આપણે ટોપિકની વાત કરીએ ત્યાર પછી લેક્ચર જે છે પૂર્ણ કરીએ તો એની અંદર આપણે જોઈએ તો રૂપાંતરિત ખડક. બરાબર, 3 ખડકોના પ્રકારની અંદર લાસ્ટ જે વાત કરીએ આપણે તો રૂપાંતરિત ખડકોની. આગ્નેય ખડક અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપ પરિવર્તનથી ટૂંકમાં જે નિર્માણ ખડકોને આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ તમારે નીચે હાઇલાઇટ કરી લેવાનું છે કે ભાઈ રૂપાંતરિત ખડક છે એ કોને કહેવામાં આવે છે. ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે, ભૌગોલિક રૂપાંતર અને રાસાયણિક રૂપાંતર. તો અહીં આપણને ખડકોનું સ્વરૂપ જે છે એ બે રીતે બદલાતું જોવા મળે છે. બરાબર, કે જેની અંદર પહેલું તમે જોવો છો કે ભૌતિક અને બીજું છે એ રાસાયણિક રૂપાંતર. આ મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ બદલાઈ આ ખડકોના નવા સ્ફટિકોનું નિર્માણ છે એ થતું હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ તો પ્રવાહી મેઘમાં સ્પર્શથી તેના આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકોનું રૂપાંતર થાય છે તેને આપણે સસ્પર્શિત રૂપાંતર કહેવામાં આવે. અમુક અલગ અલગ જે વ્યાખ્યાઓ અહીં આપણને કીધી છે
બરાબર કે રૂપાંતર કઈ રીતે થતું હોય છે. તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. તેને પ્રાદેશિક રૂપાંતર કહેવામાં આવે છે. તો અહીં આપણને વ્યાખ્યા આપેલી છે કે ભાઈ તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. તેને પ્રાથમિક રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. બરાબર. આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ તેના દૃષ્ટાંત છે. બરાબર. તો આરસ પહાણ જે છે એનું ઉદાહરણ સરસ મજાનું અહીં આપણને આપેલું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જે છે અહીં આપણે પૂર્ણ કરીએ. બરાબર છે. તો હોમવર્કની અંદર તમારે જે ખડકોનો જે અર્થ આપવાનો છે અને તેની અંદર અગ્નિ ખડક વિશે નોંધ છે એ હોમવર્કની અંદર તમારે લખવાની છે. બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો પાસે આપણે ભેગા થઈશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. ઓકે, થેન્ક યુ. બાય સ્ટુડન્ટ.